હલો ચરવેનિયા. હા હેલો, કોણ? જીજાજીની સોસાયટી છે, પથારી ફેરવી નાખવાની થાય છે. કોણ જીજાજી? અચ્છા, આ તમારો અવાજ છે ને પેલા 9મા માળ વાળા પેલા રહ્યા ને કેશવ બિલ્ડર નહીં, નહીં? અચ્છા, તો કાં તો આઠમા માળ વાળા પેલા કરશનદાસ નહીં, નહીં, કાં તો જો તમે 7મા માળ વાળા રમેશભાઈ, નહીં, 6ઠ્ઠા માળ વાળા પિયુષભાઈ, નહીં. કાં તો પછી ઢાંડુ ના તમે હાળા હોય ને એવું લાગે. એ ચેરમેનિયા, મારી બેન ને દ્રૌપદી સમજે છે. 5 જણાના નામ લઈ લીધા છે. 10મો માળ લક્ષ્મણભાઈ હરિપુરા વાળા લાખા કાકાના નામે ઓળખાય. અચ્છા, તમે પેલા યાર 10મા માળ વાળા અમારા કાકા લાખા કાકા ના તમે યાર હાડા જો કયો ને યાર. આ તમે પેલા હમણાં 8મા માળે નવા રેવા લાલ્યો ને તમે? લાલ્યો નહીં, લાલભાઈ ભક્કમ, લાલો ભક્કમ. અરે ભક્કમભાઈ, એક જગ્યાએ મારામારી થઈ ગઈ ને તો મારાથી મર્ડર થઈ ગયું, તો લાશ લઈને આવ્યો છું. તો મને હું તે ઋષિ મુનિ સમજો છે, એમાં પ્રાણ પૂરી દઉં? એ હાલો ચેરમેન, આપણા સોસાયટીની પાછળ જગ્યા ખાલી છે. લાલાભાઈ ભક્કમભાઈ, એટલે પેલું લાશ એટલે પેલું મરી ગયા પછી જે પેલું હોય એ લાશ? તો બીજી કોને લાશ કહેવાય? લાયતન બનાવું. અહીંયા આજુબાજુની જગ્યાએ બાઈક મૂકવાની ના પડે. આ સીધું લાશ 10મા વાળા કાકો ઓછો હતો